ડભોઈમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા 7મા વર્ષે એપીએમસી મેદાન ખાતે દર્ભાવતી નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। દર્ભાવતી નગરમાં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ 2024માં ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગનાટ કરી થયા છે। ત્યારે આયોજકો દ્વારા તેમજ માં ગઢભવાની દર્ભાવતી કલ્ચર ગ્રુપના અધ્યક્ષ અને પ્રમુખ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા એપીએમસી ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓને લલાટ પર તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે ગરબા રમવા આહવાન કર્યું છે। આયોજકો દ્વારા વરસાદના માહોલમાં પણ સુંદર અને સુશોભિત ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરાયો છે અને હવે આવતીકાલથી નવરાત્રી પ્રારંભ થશે। ત્યારે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। નવરાત્રીના પ્રથમ નોરતે ગૌસ્વામી પરમ પૂજ્ય 108 વ્રજરાજકુમાર મહારાજ હસ્તે ગરબા મહોત્સવનો પ્રારંભ થશે અને શ્રી હરિ કલાવૃંદના હેમાબેન પંડ્યાના મધુરકંઠે ગરબાની રમઝટ જામશે। જય માતાજી। તારીખ 3થી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ આદિશક્તિ માતાજીનું આ પર્વ છે। મા ગઢભવાની એ દર્ભાવતી નગરીના કુળદેવી છે। ત્યારે મા ગઢભવાનીના આશીર્વાદ મેળવવા માટે આપણે સૌ ગરબામાં ભાગ લઈએ, એમની આરાધના કરીએ। સાથે સાથે જ એપીએમસી ગ્રાઉન્ડ પર જે નવરાત્રિ મહોત્સવ થવાનો છે તમામ પારંપરિક ડ્રેસ વેશભૂષામાં આવીએ અને યુવાનો ખાસ કરીને પારંપરિક વેશભૂષાની સાથે સાથે તિલક કરીને આવે। નો તિલક નો એન્ટ્રીની શરૂઆત દર્ભાવતીથી થઈ છે અને સમગ્ર ગુજરાતના ગરબા આયોજકોએ આને આવકારી છે। ત્યારે આપણી ફરજ છે કે આપણે પહેલાં પહેલું તિલક કરીને આવીએ અને તિલક અને પારંપરિક વેશભૂષા સાથે જ આપણે ગરબા મહોત્સવ ઉજવીએ અને જે કોઈ પારંપરિક વેશભૂષા કે તિલક કરીને નહીં આવે તો એને ગરબામાં પ્રવેશ મળશે નહીં, એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। એટલે મહેરબાની કરીને ગરબાના નિયમોનો અને માતાજીની આમાન્ય આપણે સૌએ રાખીને આપણી દર્ભાવતી એ સંસ્કારી નગરી છે, સાંસ્કૃતિક નગરી છે, એને વધુ ગૌરવ અપાવવાની ફરજ આપણા સૌની છે। તો એ પ્રમાણે આપણે સૌ આ મહોત્સવમાં ભાગ લઈએ। જય માતા।